पंछी बिनु उड़ता फिरूं उस गगन में. કેટલો મસ્ત છે એની મોજમાં પેઇન્ટિંગ કરે છે. પણ કવિ, તને ખબર છે એ છે ને પેલા જેવો ગુસ્સો નથી કરતો, અને લોકો એને કહે છે કે એ પાગલ છે, પણ એ જે એક્ટિવિટી કરતો હોય ને એમાં મને નથી લાગતું કે એ પાગલ હોય. અંદરથી આમ તૂટેલો હોય ને એવું મને લાગી રહ્યું છે. વાત તો તમારી સાચી છે. પણ ખબર નહીં કે એના મનમાં શું દરદ છે. એ કઈ કે તો ખબર પડે. ધીરે ધીરે ધીરે. દુનિયા એને પાગલ કહે છે, પણ એ ખરેખર પાગલ નથી. હા, એ વાત તારી સાચી છે, પણ હમણાંથી થોડોક બદલાયો હોય ને એવું મને લાગે છે. એક વર્તન અલગ જ કરે છે. પહેલા તો કેટલા મોજ મસ્તીમાં રહેતા, અચાનક ઘરમાં આવે ને તો આમ એટલી બૂમો પાડી મૂકે ને તો આપણને ખબર જ પડી જાય કે દેવેનભાઈ આવી ગયા. પણ અત્યારે બસ શાંત હોય તો શાંત હોય, હસતા હોય તો હસતા હોય. હું એ જ કહેવા માંગુ છું કે એનો બિહેવિયર હાવ ચેન્જ થઈ ગયો છે. પહેલા જેવો બિહેવિયર જેવો જ નથી. જો 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 અત્યારે કેવું કરે છે. પણ એ છે ને રિયલી એની દુનિયામાં બહુ મસ્ત છે. લોકો ભલે મને ગમે તે કે મને ફરક નથી પડતો. મારો ભાઈ મારી માટે બેસ્ટ છે. શું કર્યું નાનકા? આ પંખી દોર્યું, પંખી. આ છે ને આ પંખી હું છું, આકાશમાં ઉડી રહ્યો છું એને છૂટા ગગનમાં. કોઈ મને રોકી ન વાગે, બોલો. પછી આ ઉડશે પછી નહીં, આ હું છું અને હું ઉડી રહ્યો છું ખુલ્લા આકાશમાં. મને કોઈ રોકતું નથી, બોલો. પણ આ નાનકા, તને અમથું પણ કોઈ નહીં રોકી શકે. નહીં, તમને ખબર નથી મોટા ભાઈ, આ બધા માણસો છે ને એ મને છે ને ગમે ત્યાં હું જાઉં ને તો પથ્થરો મારે, મારું અપમાન કરે, મારા ઉપર હસે. આ બધા છે ને મને પાગલ કહે છે. હું મોટા ભાઈ ભાભી, હું કઈ પાગલ નથી. આ તો બધા ખબર નથી પડતી, એ બધા ગાંડા છે. હું છે ને હું છે ને બધી વસ્તુ સમજુ છું, પણ એ લોકો પાગલ કહીને મને સાઈડમાં કરી નાખે છે. કોઈ એમ નથી સમજતું કે આની અંદર શું ભાવના છે, આને શું કરવું છે. કોઈ મને પૂછતું નથી કે તું એમ જા. હું બધું સમજુ છું અને મને ખબર છે તું પાગલ નથી. હા, લોકો જ પાગલ છે. હા, હું ઈ જ કહું છું મોટા ભાઈ, લોકો પાગલ છે. બાકી તારી અંતરની વેદના મને ખબર છે, તારા ભાભી જાણે છે. હા, બાકી કોઈને ખબર નથી. બરાબર? તારી દવા દારૂ જે બધું ચાલે ને બધું જ ઠીક થઈ જશે. તું ટેન્શન ન લે. લોકોના મોઢે કે ગવણા બાંધવા જવાય નહીં. હું છું ને તારી સાથે. હું તારી બધી સાર સંભાળ કરીશ. તું સેજે ઉપાધિ કરતો નહીં. બિલકુલ બરાબર છે. તારી બધી ખુશી, તારે જે જોઈએ તે બધું હું તને દેવા માટે તૈયાર છું. બરાબર છે? અને આ તારા ભાભી પણ છે તારું ધ્યાન રાખવા માટે. પછી તારે શું ઉપાધિ હોય? હા, સાચી વાત. જો દેવેનભાઈ, હા, મમ્મી પપ્પા ગયા ને એટલે મને ખબર છે કે તમે સાવ એકલા પડી ગયા. પણ હું પણ છે ને તમારી માં ઠેકાણે જ છું. મેં તમને ક્યારેય મારા દીકરાથી ઓછા નથી માન્યું. અને દુનિયા છે ને એને જે બોલવું હોય એ બોલે, પણ અમને ખબર છે કે તમે પાગલ પણ નથી અને તમારામાં ઓછું મગજ એવું દુનિયા કહે છે. પણ મને અને તમારા ભાઈને એવું ક્યારેય નથી લાગ્યું. તમે તો હંમેશા બધા કરતા હોશિયાર જ રહેવાના છો. આમે આ ભાભી છે ને ત્યાં સુધી તો હું મસ્ત જ જીવવાનો છું. ભાભી માં મને બહુ ધ્યાન રાખે, મને બધી રીતે સમજાવે, મને શીખવાડે, મને બધી રીતે તૈયાર કરે, મારા વાળ ઓળી દે સવારે. એટલે ભાભીમાં છે ત્યાં સુધી મને કઈ ચિંતા જ નથી. મને એની ઉપર પૂરેપૂરો ભરોસો છે. અને એ બધું છોડ, આપણે ક્યાં જવું છે સન્ડે?
સન્ડે હમણાં મેળો મેળો પેલું ગોળ ગોળ ચકડોળમાં બેવું છે તારે? હા ઈ સગડોળ. આપણે પાક્કું આ સન્ડે ચકડોળમાં બેસવા જઈશું. તારે જેટલા રાઇડ્સમાં બેસવું હોય ને એટલી રાઇડ્સમાં હું તને બેસાડીશ. ફૂલ એન્જોય કરશું આપણે, હું, તું અને તારા ભાભી. પણ પછી ત્યાં મેળામાં ઓલા લોકોને અમુક લોકોને બેવા નથી દેતા એનું. એ તું હું મૂંઝાતો, તારો ભાઈ છે ને બેહવા હું નો દે. ગયા વખતે તમે એવું જ કીધું હતું, પછી તમે મને મનાવીને પછી નો બેવા દીધું. અરે હું પરાણે બેહારીશ. અને આમ જો એવું લાગે ને ચકડોળ આપણે ખરીદી લઈશું. પછી કોણ ના પડવાનું? સાચું? હું, તું ને તાર ભાભી 3 જણા જ, બીજું કોઈ નહીં. પછી મારે મેળો ભરાય એની રાહ નહીં જોવાની, નહીં, ગમે ત્યારે બેહીએ. ગમે ત્યારે. વાહ. આપણે આ પાછળ ગાર્ડન છે કે નહીં, ત્યાં જ લગાડી દઈશું. તારે જ્યારે મન થાય ત્યારે તમે ચકડોળમાં બેસી જવાનું. સારું. પછી સગડોળમાં બાપાનો તો પછી હું બધી હોય. ઉડતા ફીરું મસ્તી ગગન. મારો મને ગાંડા, એ ગાંડા, તું ગાંડો, હું નથી ગાંડો. તારી આંખમાં ભૂત છે, જો તારી આંખમાં છે ભૂત. ભાગી જાય ને તો હું કાંટા વગાડ દઈશ. હું કઈ બીતો નથી. વગાડ લે કાતા, પાછું વગાડ દે હો, વગાડ ભાગી લે જા. વગાડ. તારી છે ને તાકાત નહીં, એના માટે બોનવીટા પીવું પડે. તું પીવે છો મારા ભાભી પીવડાવે ને રોજ રોજ? રોજ. બોર્નવિટા પી દે, થોડું કઈ થાય. તો દૂધ પીવું પડે. એ તમને નો ખબર પડે, દૂધમાં જ બોનવીટા નાખો. એમ તું ન હોય. હા ની આવ ગાંડો છે આ. તું ગાંડો. હેરાન નહીં કરતા, કહી દઉં તમને, હું મારી નથી. આગળ ને હા તમે શું કરો છો? હેરાન કરે છે મને. મને ગાંડો કહે છે, ગાંડો. શરમ નથી આવતી તમને? હા, એવા માણસ જોડે તમે એની મશ્કરી ઉડાડો છો. વિચાર કરો ને, કાલે સવારે તમારી આવી પરિસ્થિતિ હશે ને તમારી જોડે કોક આવું કરશે તો? ગાંડો છે એને હું બોલાવો તમે ભાભી? હું તારી બેન છું. આ તો બેન, આ ગાંડો છે. હા, સાચી વાત કરી તમે. આ ગાંડો છે. ઈ મને છે ને એવું કહેતો તો શું? કે તારી આંખમાં, હું કહેતો તો હા ભૂત છે. ભૂત તો એનામાં છે તમારી જેવા માણસની મસ્તી કરે છે. શરમ થવી જોઈએ તમને. અલા, આવા માણસને જોઈને તો તમારે એને પ્રેમથી એમની સાથે વાતો કરવી જોઈએ. મને એની બદલે નખ વગાડ્યો મને. જો તમે ડાયા છો ને ગાંડો છે. સાચા શબ્દો કીધા ને તો એમ જ કઈ બોલ્યા વગર જતો રહ્યો. આપણાથી બીવું તો પડે ને હો. હા, જો હા. કોણે કીધું આ તમને બધા ગાંડો ગાંડો કહે છે ને? હમ. તો તમારે છે ને એ વાતને મનમાં નહીં લેવાની. હું તો ક્યાં ગાંડો છું. તમે તો ડાયા જ છો. હા. તમે ખાલી બીમાર છો. અને મને ખબર છે કે બીમારીમાં છે ને માણસની પરિસ્થિતિ આવી થઈ શકે છે. તમને ખબર છે મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ પણ તમારા જેવી જ થઈ ગઈ હતી બીમારીમાં. પણ બીમારીમાં માણસને ખાલી દવાથી કામ નથી આવતું. એમને પ્રેમ જોઈએ, હૂંફ જોઈએ, લાગણી જોઈએ. દવા મને આપે છે પ્રેમ મારા ભાભી. મને ખબર છે તમારા ભાભી છે ને બહુ સારા છે. અને જો બીજી વાર કોઈ આવું મળે ને તો મને બોલાવી લેવાનો, બરાબર છે ને? તો તમે ક્યાં છો? હું અહીંયા જઈશ. હા ને? હા થાંભલે. હા, ત્યાં જ. ચલો તમારા ઘરે મૂકી જાઓ. હું વયો જાય. સારું, તો હું જાઉં. તમે બહુ હારા લાગો છો. થેન્ક યુ. ભાભી. ભાભી શું કરો છો? જો રસોઈ બનાવતી હતી, બોલો ને ભાઈ. હું તો એમને જ આટો મારવા આવ્યો. કઈ જોઈતું તું? ના બસ હું એકલો બેઠો હતો તો મને એમ થયું કે ભાભી પાસે જાઓ. સારું કહેવાય ને. ભાભી તમને ખબર છે આ બધાય મને ગાંડો ગાંડો કહે છે, પણ હું ગાંડો નથી ને, એનો ભરોસો તમને બહુ છે.
તમે છે ને મને જે પ્રેમ કરો છો ને ભાભીમાં, એ પ્રેમના લીધે છે ને મને એવું લાગે છે કે હું આ દુનિયા સામે લડી શકી. એને જે કેવું એ કે તમે છો ત્યાં સુધી હું છે ને ત્યાં સુધી છે ને દુનિયા સામે લડી. હા દેવેનભાઈ, દુનિયાને છે ને જે કેવું હોય કે, પણ મને ખબર છે કે મારા દિયર છે ને એ પાગલ નથી. હે આ દુનિયાનું કામ શું છે? બોલ્યા કરે. ઓલું કહેવાય ને શેરીનું કૂતરું હોય ને તો ભસ્યા કરે. આપણે ધ્યાન નહીં આપવાનું હો. ઓકે. બાકી કોઈ કઈ પણ કે તો હું બેઠી જ છું. હા, તમે છો ત્યાં સુધી મને કઈ ચિંતા નથી. ચિંતા કરવાની પણ નહીં. હા સાચું. બિંદાસ રહેવાનું અને જિંદગીને છે ને મોજથી જીવવાની. ખોટું કોઈનું કાનમાં નહીં લેવાનું કઈ. ઓકે. બાકી બધા બહુ મને હેરાન કરે છે. તમે એક જ છો જે મને સમજો છો, મને સમજાવો છો, પછી મને સાચવો છો, પછી મને સમજો છો. કઈ નહીં, હાલો ભાભી તમે રસોઈ બનાવો. હા. મને પછી ભૂખ લાગશે ને. હા, ભૂખ તો લાગે જ ને. હા. તો જમવું પડે. અને આ છે ને બધાની વાતોને ધ્યાનમાં નહીં લેવાની. લોકો તો હેરાન કર્યા કરે આપણને. એને ક્યાં ખબર છે કે તમે સાજા જ છો? એ તો પાગલ દુનિયા છે. તમે નથી હો. હા, એ બધા ગાંડા છે. હા, એ લોકો ગાંડા છે, તમે નથી. સારું. હા, તમે શાંતિથી હોલમાં બેસો. હા. રસોઈ બને ને હા. એટલે હું તમને બોલાવું હો. ઓકે ભાભી. હા. હાલ હા, જા. હા, જાઓ. હું ને ઓલા સોફા પર બેઠો છું. હા, ત્યાં બેસો. ભૂલતા ને હું ને એકલા એકલા નો ખાઈ લેતા. ના ના ના, તમને ભૂલાતું હશે એમ તો તમે કઈ ભૂલો એમ નથી. તો પછી. હારું હાલો હું એ હા, હાલ. પડતા રહ્યો. હા. હા. કાલે તો બપોર વચ્ચે માથું ચડાવી દીધું. બોલો દેવન નહીં, ઓલો પાગલ કેટલી ચીસા ચીસ કરતો હતો. હવે તો આખી સોસાયટીમાં એ બદનામી થાય છે. લોકો એમ કે છે કે આ તો ગાંડાઓની સોસાયટી છે, અને લોકોને બધાને ખબર પડી ગઈ. ત્યાંથી કોઈ અજાણા નીકળે ને તો એમ કે આ ઓલો ગાંડો દેવન છે ને એનું ઘર છે. હા, સાંભળ્યું તો મેં પણ છે. એની માનસિક સ્થિતિ સારી નથી રહી. આખું ફર્યો એને ગાંડો ગાંડો કહે છે, અને છોકરીઓ તો બહાર જતા પણ ડરે છે. હવે એની માનસિક સ્થિતિ શું ખરાબ હોય? ગામની બધાની કરી દે માનસિક સ્થિતિ ખરાબ. અંકલ, આપણે કોઈના વિશે છે ને આવી રીતે વાત ન કરવી જોઈએ. એ પણ કોકનો દીકરો છે. તમને ખબર છે એમના ભાઈ ભાભી એમને કેવી રીતે સાચવે છે, કેવી સારી રીતે સાચવે છે. એ ગાંડો નથી, બીમાર છે. આવી બીમારીમાં તો આપણે એમને સપોર્ટ આપવો જોઈએ. કૂતરું અડકાયું થાય ને, એ પાળેલું હોય ને તો એને ગોળી મારી દેવાય. એને ઘરમાં ન રખાય, એ આપણને જ બચકા ભરી જાય. અને આ કઈ પાગલોની સોસાયટી નથી. આ બધા સારા સારા વ્યક્તિઓ રહે છે. એની વચ્ચે ગાંડા ઘેલા કરે ને એ તો બદનામી તો ગામમાં આપણી થાય. હા, સાચી વાત છે. સમય સમયની વાત છે અંકલ. આજે એ પાગલ છે, કાલે સવારે કોઈકના પ્રેમથી, કોઈના હૂંફથી, દવાથી, દુઆથી જો એ સારા થઈ જશે. અને ન કરે ભગવાન કે આંટી તમારા ઘરે કે તમારા ઘરે કે તમારી સાથે જ આવી પરિસ્થિતિ થશે તો તમે પણ ગાંડા જ કહેવાશો ને. જો ગાંડા હોય ને એને પાગલખાનામાં મૂક્યા હોય, સજા થાય ત્યારે લઈ આવાય. અંકલ એક પહેલેથી ગાંડા નહોતા. એવો સમય આવ્યો એમની પાસે, એવી પરિસ્થિતિ એમની સામે આવીને ઊભી રહી ગઈ કે એવી બીમારીમાં પકડાઈ ગયા. પાગલ તો જે નાનપણથી હોય ને એમને કહેવાય, પણ હા એને પાગલ નથી કહેવાય. તો મેં ક્યાં કીધું, પણ એને બસ જન્મ થાય તરત પાગલખાને મૂક્યા હોય. જ્યારે પાગલ થઈ ગયું ત્યારે મૂક્યા હોય, હાજો થાય તો લઈ આવાય. તમારી જેવા લોકોના લીધે જ અમુક લોકો છે ને સુસાઇડ કરે છે, કારણ કે તમે લોકો સમાજમાં એને સહકાર નથી આપી. બસ ખાલી વાગ્યા ઉપર મીઠું નાખવાની કામ કરો છો તમે. અરે કઈ કામ તમારાથી થતું નથી. અમે તો એવું શું કીધું? અમે તો ફક્ત એવું જ કીધું ને કે એની માનસિક સ્થિતિ સારી નથી,
તો દવા કરાવાય ને ઘરમાં બેસાડાય. આ રીતે છૂટું ના મૂકી દેવાય. છૂટું એ માણસ છે, એમને પણ મન થાય બહાર જવાનું, તો આપણી સામે આવે તો બે શબ્દો પ્રેમથી તમે ન કાઢી શકો. એને શું લૂંટાઈ જવાનું છે અંકલ? એને ગાડીમાં બેસાડીને ફરવા લઈ જવાય, શેરીમાં છૂટા ન મૂકી દેવાય. કાલે ઉઠીને કોઈને વગાડી દીધું તો તમે કરોડપતિ છો એટલે તમને ગાડીઓના વિચારો આવે છે. હરેક વ્યક્તિ તમારી જેમ પૈસા વાળું નથી હોતું અંકલ. એવું જરૂરી નથી કે એને ગાડીમાં જ લઈ જવો, તો શું કરો હાથ ગાડીનો પકડીને સાથે લઈ જવાય ને. ગાડી ન હોય તો પેલા ગાડીનો શબ્દ યુઝ કર્યો અને હવે હાથ પકડવાની વાત કરો છો. અંકલ, તમારા લોકોથી કઈ નહીં થાય. બસ આમ ને આમ તમે લોકોની ટીકા કરશો, પણ હું તો એટલું જ કહું છું, હજી આપણી પાસે સમય છે. આવા લોકોને આપણે સાથ આપવો જોઈએ. એમને પ્રેમથી બે શબ્દોથી વાત કરશો ને તો એમને કેટલું સારું લાગશે. વિચાર કર્યો છે તમે ક્યારે? તું કરને પણ માથા પર હાથ ફેરવીને વાલ કર, પ્રેમ આપ અને એને સાજો કરી દે ને. અમારે કોઈને સાજા નથી કરવા ભાઈ. કરી દઈશ. ભાઈ માન્યો છે ને મેં એને મારો. તો આ ઉપકારની દેવી લાગે છે. તો કેવી વાતો કરે છે. હા, હા. અરે કહીએ છીએ કે પરિસ્થિતિ જેવી હોય એવા હિસાબથી એની દવા દારૂ થાય હા, અને માણસને સુધારી શકાય. અત્યારે પાગલોની હોસ્પિટલો છે જ. હા, અંદર મૂકી આવે, સારવાર કરાવે, સાજો થાય તો ઘરે લઈ આવે. અમે ક્યાં કહીએ છીએ કે આજીવન એને હોસ્પિટલમાં મૂકી દો. આવા માણસો જો આમ છૂટા ફરે ને તો આખી સોસાયટી ઉપર એક કલંક થાય. હવે કાલે સવારે એનું કઈ મગજ ફેરવીને પથ્થર લઈને કોઈને મારી દીધો તો આને એ ભાન છે કઈ? ઉપદેશ આપવા આવી નીકળે. આ શું કરે છે? આ તું શું કરી રહ્યો છે? તને ખબર છે આવડે તું એમાં ડૂબી જાત? તરત પણ તને નથી આવડતું, તું ડૂબી ગયો હોય તો? સારું ને, તમારે બધાને મારેથી છુટકારો તો મળે. શું સારું? આજે બોલ્યો ને એ બોલ્યો, આજ પછી કોઈ દિવસ બોલતો નહીં. તો શું કરું? આ બધા બારી કેવા મને અને તમને બધાને હેરાન કરે છે, અને મારા લીધે તમે હેરાન થાવ જ છો ને. મેં તો તને એથી કરતા સારું ને હું આમાં ડૂબીને મરી જાઉં. મેં તને ક્યારે કીધું હું હેરાન થાઉં છું? લોકો તો કહે છે, આપણે લોકોનું નથી વિચારવું. મારા માટે જીવવાનું છે અને મારે તારા માટે જીવવાનું છે યાર. જીવો ઈ મારે છે ને હવે નથી જીવવું. નહીં, તને મારા સોમ છે. મારે તારા માટે જીવવાનું છે અને તારે મારા માટે જીવવાનું છે. નહીં, મારો ફોન છે ને મેં અહીંયા ટીવી પાસે મૂકી દીધો છે. ક્યારેક એવું હોય ને તો એમાં ગેમ રમતા રહેજો, ઓલો સ્કોર મારો પાર કરતા રહેજો. નાનકા, હો ને? એ તો મને ખબર છે, પણ હું તારી અંતરની વેદનાને જાણું છું અને એ તારે પણ જોવાનું છે. એટલે તારે મારા માટે અને મારે તારા માટે જીવવાનું છે. એટલે આવા શબ્દો આજ પછી કોઈ દિવસ બોલતો નહીં અને મરવાનું તો કોઈ દિવસ વિચારતો પણ તો નહીં. હું કરું? હું છું ને તારા માટે. તારા ભાભી છે, પછી તારે શું દુનિયાદારીની જરૂર છે? દુનિયા તો ગમે તે કે. પણ બધા એવું કહે છે કે મારા લીધે તમે બે હેરાન થાવ છો. જો લોકો ગમે તે કે, હું તને હેરાન કર્યો? મેં તને હેરાન કર્યો ને તું મને ખ્યાલ? તારે જે જોઈએ એ તને બધું લાવીને આપ્યું? આપ્યું કે નહીં આપ્યું? તારી બધી ખુશીઓ, બધી વસ્તુ, તારે જ્યાં જવું હોય ત્યાં તને ના પડી? તો પછી શું તારે ઉપાધિ છે? તને શું પ્રોબ્લેમ છે? હું જાણું છું તારી અંતરની અંદર કંઈક છે. તું એને બહાર કાઢ અને મસ્ત લાઈફ જીવ. મારા અંતરની અંદર આત્મા છે, આત્માને બહાર કાઢવા માટે તો આમાં પડતો જો. એ જો પાછું તું એકનું એક લડન લઈને બેઠો છે તો હું આવું છું તારી હારોહાર. નહીં. કેમ? પછી ભાભી તો પછી મારું તું વયો જશ તો વિચાર કરતો હાલતો. તને ભાભીનો વિચાર આવે છે? તને તારા ભાઈનો વિચાર નથી આવતો કે તું જતો રહીશ પછી મારું શું થશે તારી વગર? નહીં જાઉં બસ. બસ હવે મારો ભાઈ તો સમજો. અને સાંભળ, ચકડોળમાં બેસવું છે ને? હે હાલ આપણે જાય.
જઈ આવ્યા તમે? હું તને શું વાત કરું તમે, આ દેવન પાસે ગયો હતો, એને સુસાઇડ કરવાનો વિચાર કર્યો. શું? સ્વિમિંગ પુલ છે ને ત્યાં પડવા જતો. એ તો સારું થયું એમ કે ટાઈમસર મેં એને જોઈ લીધો. ત્યાં જેવો એ સુસાઇડ કરવા ગયો મેં એને પકડી લીધો. પછી મેં એને કીધું, ભાઈ તું આ બધું શું કરી રહ્યો છે? એ કે બસ કે મારે હવે મરી જવું છે, મારે જીવવું નથી, મને બધા લોકો મેના મારે. લોકોનું છોડને કીધું, મેં તાર ભાભીએ તને કોઈ દિવસ કઈ કીધું? માંડ સમજાવ્યો, રકજક કરી, બહુ મને માનતો જ નહોતો. પછી છેલ્લે શાંત થઈ ગયો. આ લોકો છે ને એ છે ને બોલીને છે ને માણસો પાગલ ન હોય ને તોય પાગલ કરી નાખે ને એવો સમાજ છે આપણો. અને છે એમ જ તે, કેમ કે એને એ બધું સમજે છે ને, જો પ્રેમથી સમજાવો ને તો એ બધું સમજે છે. પણ આજુબાજુ વાળા બધા છે ને બચારા નકરો હેરાન જ કરે છે. પછી એનું મગજ ન થતું હોય ને તોય જાય. પછી એ પણ શું કરે, છેલ્લે પછી એ જ ઓપ્શન છે તો એ કરવાનું જ છે. એટલો બધો કંટાળ્યો છે, કેમ કે મને ખબર છે એ અંદરથી કેટલો રીબાઈ છે. મમ્મી પપ્પા જો આવી ગયો. આવી જાવ. કેમ થયું? ચકડોળમાં તો રમો બેઠો તો મજા આવી ને? પછી તમે વૈયા વાત તો પછી મને બીક લાગી. અરે એમાં બીવાનું શું હોય? ત્યાં 2-3 ચક્કર મરાય ને. એટલા નહીં, મેં તમને તો કીધું તું. પણ એમાં એવું હતું પહેલા મારે પણ થોડું કામ હતું ને એટલે હું આવી ગયો. આપણે ફરીથી જશું. હા, એ વાત તમે નથી કરી ને ભાભી? ના મેં કાંઈ નથી કીધું. એ છે ને આપણે બે વચ્ચે જ છે, મેં એને કાંઈ કીધું નથી. તું ઉપાધિ ન કરતો, બરાબર? શેની વાત પૂછો? અરે ના એ તો અમારા બે ભાઈની વાત છે. ઓહ, સિક્રેટ. લે અમારે બેન સિગરેટ ન હોય, વાત કરે છે તે. કા નાનકા એક વાત કહું મમ્મી, હા, આ સમાજમાં છે ને બધા લોકો જે આ માનસિક રીતે જે લોકો પછાત હોય ને, જેની વિચાર શક્તિ ઓછી હોય કે મેન્ટલી ડિસ્ટર્બ હોય, અને આ લોકો ટોર્ચર કર્યા કરે છે ને, એમાં જો વ્યક્તિ પાગલ ન હોય ને તો પણ પાગલ થઈ જાય. લોકોને છે ને આ લોકોને ટોર્ચર કરવાને બદલે શાંતિથી બેસીને સમજાવવા જોઈએ, અને એને જેવું એન્વાયરમેન્ટ જોતું હોય ને તો એવું પૂરું પાડે ને તો લગભગ છે ને સમાજમાં જેટલા પાગલ લોકો છે ને એ પાગલ ના રહે. હા, માનીએ છીએ કે ભગવાન કેટલાક લોકોને અશક્ત બનાવતા હોય છે, પણ એમાં એ લોકોનો વાંક પણ નથી હોતો. અને ઘણી વખત છે ને આ બધી બાબત પર વાતાવરણ પર અસર કરતું હોય છે, પણ સમાજને કોણ સમજાવે? હવે આપણે જ છે, જો ભાઈને ટોર્ચર કર્યા કરીએ તો બહારના પણ કરે અને ઘરના પણ કરે, તો ભાઈની હાલત કેવી થાય? આ તો સારું છે કે આપણે બંને એને સારી રીતે રાખીએ છીએ, અને ખરેખર ભાઈ પાગલ છે જ નહીં. એના માઇન્ડમાં શું છે ને એ જો જાણી લઈએ ને તો દુનિયામાં કોઈ વ્યક્તિ પાગલ ના રહે. મારો ભાઈ તો એકદમ મારો લાડકો છે.